અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામાં વિશે ખોટું બોલી. જય ઉમિયામાં. આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માંગુ છું. આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું, જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે. આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલબેન મહેરિયા કરીને એનું નામ છે. એમને મારે ખૂબ કંઈ પરિચય નથી. કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા હશું, પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી. એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષ્યા ભાવના હશે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી. અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામાં વિશે ખોટું બોલી. મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું. મિત્રો, મારા ભાઈઓ, મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને, પણ એમનું અંગત મેટર છે, એમાં આપણે પડવા નહીં માગતા. પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે, આખા પાટીદાર સમાજનો સવાલ છે. આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો માં જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને, તો મારા સમાજને હું વિનંતી કરું છું. આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે. કંઈક બેન લેડીઝ હતો એ રહ્યો, એટલે હું એમને કંઈ બોલી ના શક્યો. અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી. માતાજીના નામ સિવાય મારા મોઢે કશું આવે નહીં. અને આજે મને અપશબ્દ બોલી ગયા, માતાજીને અપશબ્દ બોલી ગયા. હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી. હું ક્યારે એમને મળ્યો નહીં, એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક જ નથી. પણ મિત્રો, આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય, તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા, અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો. આટલી મારી નમ્ર વિનંતી છે. અને અમેરિકામાં રહેતા, કોઈ પણ બહારની જગ્યાએ રહેતા, કેમ કે આ બેન તો પેલા માતાજીના મને બોલીને ગયા, એના પછી મેં એમને રિસર્ચ કર્યો, મેં એમને સોંપડ્યો, ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં, અને સંસ્કૃતિને આગળ વધારે એવા ગરબાએ છે નહીં. બરોબર. અને હસી તો ગાયો હસી એમની રીતે, એમાં આપણો સબ્જેક્ટ નહીં, કોઈ વિષય નહીં. પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોનમાં જે અપશબ્દો બોલ્યા, મને ગાળ દીધી છે, બરોબર, તો આખા સમાજને ગાળ દીધી, બરોબર છે, તો તમે એનો ન્યાય લાવજો. મારો સમાજ, મારો પાટીદાર સમાજ, મારા ઉત્તર ગુજરાતનો, મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ, મારા લેવા કડવા પટેલ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દર સ્ટેજ ઉપર ન ચડવા દેતા, એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને ભાઈઓ. અમારી